નમસ્કાર, હું ડૉક્ટર હેમલતા પરમાર, કઠોદરા પ્રાથમિક શાળા, તાલુકો ઓલપાડ. આ રમતનું નામ છે મને કોણ રમે. આ રમત વર્ગખંડ અને મેદાન બંને જગ્યાએ રમી શકાય છે. સૌપ્રથમ મેદાન કે વર્ગખંડમાં મોટા ચોરસમાં ખાના દોરી તેમાં નાના ચોરસ બનાવવા અને એ ચોરસની અંદર 0 થી 9 અંકો લખવા. ત્યારબાદ 6 થી 7 બાળકોની ટુકડીઓ બનાવી આ બાળકોને કોડી કે કાંકરા જેવી મૂર્ત વસ્તુઓ આપી આ અંકો ઉપર નાખવા કહેવું. જે અંકો ઉપર આ કોડી કે કાંકરા પડે તે અંકો દ્વારા એક બાળકને સંખ્યા બનાવવા કહેવું. ત્યારબાદ એ સંખ્યાનું વાંચન કરાવવું. આ સંખ્યાને શબ્દમાં લખવા કહેવું. સંખ્યાનો વિસ્તાર કરવો. સંખ્યાની સ્થાન કિંમત લખવી. નાની મોટી સંખ્યા, આગળ પાછળ વચ્ચેની સંખ્યા, સંખ્યાનો ચડતો ઉતરતો ક્રમ તથા સરવાળા બાદબાકી જેવી ગાણિતિક ક્રિયાઓ વારાફરતી એક અલગ અલગ બાળકને બોલાવી તેમના દ્વારા કરાવવી. આ રમત દ્વારા બાળકોમાં દ્રઢીકરણ થાય છે અને સંખ્યા જ્ઞાનનો મહાવરો કરાવી શકાય છે. મુખ્યત્વે આ રમત દ્વારા બાળકોની ગાણિતિક ક્રિયાઓનું મૂલ્યાંકન સરળતાથી કરી શકાય છે. હાલ નિપુણ ભારત અંતર્ગત FLN માટે નિદાન અને ઉપચાર કસોટીઓ લેવા માટે પણ આ રમત ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ રમત ધોરણ 1 થી 8ના તમામ બાળકોને રમાડી શકાય છે. આ રમત દ્વારા બાળકોનો બૌદ્ધિક વિકાસ થાય છે. આજના બાળકો મોબાઈલને વધુ ઉપયોગ કરે છે, તો બાળકોને આ મેદાનની રમત દ્વારા ગણિતની ક્રિયાઓ તો શીખવી જ શકાય છે, સાથે તેમને મેદાની રમતોથી પણ અવગત કરી શકાય છે, જેના દ્વારા તેમની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય છે. તેઓ વિચાર કરવા પ્રેરાય છે અને પોતાની દરેક ક્રિયા માટે તેઓ વિચારી અને જવાબ લખે છે. આ રમત દ્વારા બાળકોમાં સમૂહ ભાવના અને સંઘ શક્તિનો વિકાસ થાય છે. જે બાળકોનું સંખ્યા જ્ઞાન નબળું હોય છે તેને પોતાના સહપાઠીઓ જ મદદ કરી આગળ વધારી શકે છે, જેથી બાળકો લઘુતા ગ્રંથિથી પીડાતા નથી અને સરળતાથી આ રમત રમી શીખી શકે છે.